નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. આજે આપણે કોમ્પ્રિહેન્શન વિશે ભણીશું. નીચે આપેલા કાવ્યો કે પરિચ્છેદ વાંચો અને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબો લખો. કોમ્પ્રિહેન્શન એટલે કે અર્થગ્રહણ અથવા તો સમજવું. અહીં આપેલા જે પણ પેરેગ્રાફ હોય તેના ઉપરથી સમજીને વાંચીને અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પેરેગ્રાફ છે, આઈ એમ અ ટેલર. હું એક દરજી છું. મેકિંગ ક્લોથીસ. હું કપડાં બનાવું છું અથવા સીવું છું. સ્ટીચ સ્ટીચ સ્ટીચ. સ્ટીચ એટલે જે સિલાઈ કરાતી હોય એનો જે અવાજ આવતો હોય તે સ્ટીચ સ્ટીચ સ્ટીચ. માય નીડલ ગોઝ. મારી સોય જાય છે. હું એક દરજી છું, કપડાં બનાવી રહ્યો છું અને મારી સોય જાય છે. સ્ટીચ સ્ટીચ સ્ટીચ. આઈ એમ અ કોબલર. હું એક મોચી છું. કોબલર એટલે મોચી. હું એક મોચી છું. મેન્ડિંગ શૂઝ. હું બૂટ ચપ્પલ રિપેર કરું છું. રેટ ટેટ ટેટ. જ્યારે સીવતી વખતે જે દોરો હોય બૂટ કે ચપ્પલમાંથી નીકળે અને અવાજ આવે સીવતી વખતે, તે અવાજનો બતાવેલો છે રેટ ટેટ ટેટ. એન્ડ ઇટ જસ્ટ લાઇક ન્યૂ. અને તે જસ્ટ નવા જ લીધેલા હોય તેવા હું બનાવી દઉં છું. હું એક મૂચી છું, જૂતા ચપ્પલ રિપેર કરું છું અને એકદમ નવા હોય તેવા જ બનાવી દઉં છું. આઈ એમ અ પોલીસમેન. હું એક પોલીસમેન છું. આઈ સ્ટેન્ડ જસ્ટ સો. હું એટલા માટે અહીંયા ઊભો છું. ટેલિંગ કાર્સ ટુ સ્ટોપ. કારને થોભવા માટેનું કહેવા માટે. ટેલિંગ કાર્સ ટુ ગો. કારને જવા માટેનું કહેવા માટે. હું એક પોલીસમેન છું અને હું એટલે અહીં ઊભો છું કે કારને થોભવા માટેનું કહેવા અને કારને જવા માટેનું કહેવા માટે ઊભો છું. આઈ એમ યોર ટીચર. હું તમારો શિક્ષક છું. યુ આર માય ફ્રેન્ડ્સ. તમે મારા મિત્રો છો. બમચીક બમચીક. રેઇઝ યોર હેન્ડ્સ. રેઇઝ યોર હેન્ડ્સ. તમારા હાથ ઊંચા કરો. પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ અ ટેલર મેક? જવાબ આવશે તેનો, અ ટેલર મેક્સ ક્લોથીસ. બીજો પ્રશ્ન, વોટ ડઝ અ કોબલર મેન્ડ? જવાબ છે તેનો, અ કોબલર મેન્ડ્સ શૂઝ. ત્રીજું છે, અ પોલીસમેન. 4 ઓપ્શન આપેલા છે તેમાંથી ડી ઓપ્શન આવશે. અ પોલીસમેન ટેલ્સ કાર્સ ટુ સ્ટોપ એન્ડ ગો. ચોથું છે, અ નીડલ ગોઝ. તેમાં પણ 4 ઓપ્શન આપેલા છે. તેમાં ઓપ્શન આવશે એ. જવાબમાં આવશે એ ઓપ્શન. અ નીડલ ગોઝ સ્ટીચ સ્ટીચ સ્ટીચ. બીજો પેરેગ્રાફ છે, બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર ધી ચિલ્ડ્રન ઓફ ધી મધર અર્થ. બર્ડ્સ એટલે પક્ષીઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ટ્રીઝ એટલે વૃક્ષો, ચિલ્ડ્રન એટલે બાળકો, મધર અર્થ એટલે પૃથ્વી અથવા તો ધરતી માતા. પક્ષીઓ, પ્રાણીઓ અને વૃક્ષો આ બધા ધરતી માતાના બાળકો છે. ધે આર અવર ફ્રેન્ડ્સ ટુ. તે આપણા મિત્રો પણ છે. વી કેન નોટ ઇમેજિન ધ અર્થ વિધાઉટ વોટર, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ. વી કેન નોટ એટલે આપણે કરી શકતા નથી. ઇમેજિન એટલે કલ્પના અથવા તો વિચાર. વોટર એટલે પાણી, ટ્રીઝ એટલે વૃક્ષો, બર્ડ્સ એટલે પક્ષીઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ. આપણે પાણી, વૃક્ષો, પક્ષીઓ અને પ્રાણીઓ વગર પૃથ્વીની કલ્પના કરી શકતા નથી. ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ સેવ ધેમ. ડ્યુટી એટલે ફરજ, સેવ એટલે બચાવવું. તેમને બચાવવા એ આપણી ફરજ છે. કીપ યોર એન્વાયરમેન્ટ ક્લીન. તમારું વાતાવરણ એટલે કે આસપાસનું જે વાતાવરણ છે તેને
ચોખ્ખું રાખો. થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી. ગાર્બેજ એટલે કચરો, ડસ્ટબિન એટલે કચરાની ટોપલી. કચરો કચરા ટોપલીમાં જ નાખો. પહેલો પ્રશ્ન છે તેમાં, હુ આર ધ ચિલ્ડ્રન ઓફ ધી મધર અર્થ? જવાબ છે, બર્ડ્સ, એનિમલ્સ એન્ડ ટ્રીઝ આર ધી ચિલ્ડ્રન ઓફ ધી મધર અર્થ. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ અવર ડ્યુટી? જવાબ છે, અવર ડ્યુટી ઇઝ ટુ સેવ વોટર, ટ્રીઝ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ. ત્રીજો પ્રશ્ન, કીપ યોર એન્વાયરમેન્ટ. તેમાં 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આવશે બી ઓપ્શન, ક્લીન. કીપ યોર એન્વાયરમેન્ટ ક્લીન. ચોથું છે, થ્રો ગાર્બેજ ઇન. 4 ઓપ્શન આપેલા છે, ઓપ્શન આવશે ડી, ડસ્ટબિન ઓનલી. થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી. ત્રીજો પેરેગ્રાફ, મિસ્ટર ફન્ટુસ tied 100 balloons to his easy chair and sat on the chair. મિસ્ટર ફન્ટુસ એક નામ છે, ટાઈડ એટલે બાંધવું, 100 બલૂન્સ એટલે 100 ફુગ્ગા, હિઝ ઇઝી ચેર, ઇઝી એટલે એકદમ સહેલી સરળ ચેર હોય તે. મિસ્ટર ફન્ટુસે પોતાની ઇઝી ચેર હતી તેમાં 100 ફુગ્ગા બાંધ્યા અને પછી તેના ઉપર તે બેઠો. ધેન હી આસ્ક્ડ સમવન ટુ ફિલ ગેસ ઇન ધ બલૂન્સ. પછી તેણે કોઈક બીજાને આ 100 ફુગ્ગાઓમાં ગેસ ભરવા માટે કહ્યું. સ્લોલી ધી બલૂન્સ લિફ્ટેડ ધી ચેર અપ. જેવા બલૂનમાં હવા ભરાઈ, ગેસ ભરાયો, તો ધીમે ધીમે જે ચેર હતી તે ઉપર જવા લાગી. મિસ્ટર ફન્ટુસ વેન્ટ અપ. મિસ્ટર ફન્ટુસ જે ચેરમાં બેઠા હતા તે પણ ચેરની સાથે સાથે ઉપર જવા લાગ્યા. હી વોઝ સેલિંગ ઓન ધી ક્લાઉડ્સ. અને તેઓ હવે વાદળોની વચ્ચે સહેલ કરતા હતા. પહેલો પ્રશ્ન જોઈએ તેમાં, હાઉ મેની બલૂન્સ ડીડ મિસ્ટર ફન્ટુસ ટાઈ ટુ હિઝ ઇઝી ચેર? તેનો જવાબ છે, મિસ્ટર ફન્ટુસ ટાઈડ 100 બલૂન્સ ટુ હિઝ ઇઝી ચેર. બીજો પ્રશ્ન, વોટ ડીડ હી આસ્ક સમવન ટુ ડુ? જવાબ છે, હી આસ્ક્ડ સમવન ટુ ફિલ ગેસ ઇન ધ બલૂન્સ. ત્રીજું છે, ધ બલૂન્સ લિફ્ટેડ ધી ચેર અપ બીકોઝ. તેમાં 4 ઓપ્શન આપેલા છે, તેમાં જવાબમાં આવશે એ ઓપ્શન, સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન્સ. આખું વાક્ય બનશે, ધ બલૂન્સ લિફ્ટેડ ધ ચેર અપ બીકોઝ સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન્સ. ચોથું વાક્ય, મિસ્ટર ફન્ટુસ વોઝ સેલિંગ ઓન ધી. 4 ઓપ્શન છે, એમાં આવશે ડી ઓપ્શન, ક્લાઉડ્સ. મિસ્ટર ફન્ટુસ વોઝ સેલિંગ ઓન ધી ક્લાઉડ્સ. ચોથો પેરેગ્રાફ, ડોક્ટર અબ્દુલ કલામ loves to work with students too. ડોક્ટર અબ્દુલ કલામ કામની સાથે વિદ્યાર્થીઓને પણ ચાહે છે. He visits schools and colleges and talks to the children. તેઓ સ્કૂલની, શાળાઓની અને કોલેજોની મુલાકાત લે છે અને બાળકોની સાથે વાતો કરે છે. Every day he receives about 300 emails from the students. રોજના તેઓ 300 જેટલા ઈમેલ રિસીવ કરે છે. વિદ્યાર્થીઓ તરફથી મોકલેલા 300 જેટલા ઈમેલને રિસીવ કરે છે અને તેમની સાથે તે રિપ્લાય પણ આપે છે. હી ઇઝ બિઝી મેન બટ હી રિપ્લાયઝ ટુ મેની ઓફ ધેમ. રોજના તેઓ વિદ્યાર્થીઓ તરફથી મોકલેલા 300 જેટલા ઈમેલને રિસીવ કરે છે. તેઓ ખૂબ જ વ્યસ્ત માણસ છે, છતાં પણ તેમાંના કેટલાકનો તેઓ જવાબ પણ આપે છે. હી ઇન્સ્પાયર્સ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ટુ સ્ટડી વેલ એન્ડ મેક અવર નેશન ગ્રેટ. ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરણા આપવી. તેઓ યુવાન છોકરાઓ અને છોકરીઓને હંમેશા પ્રેરણા આપે છે કે તમે સારું ભણો અને આપણા રાષ્ટ્રને મહાન બનાવો. પહેલો પ્રશ્ન છે તેમાં, વોટ ડઝ અબ્દુલ કલામ
લવ? જવાબ છે ડોક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ્સ. બીજો પ્રશ્ન, વોટ ડઝ હી ઇન્સ્પાયર યંગ બોયઝ એન્ડ ગર્લ્સ? જવાબ છે હી ઇન્સ્પાયર્સ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ટુ સ્ટડી વેલ એન્ડ મેક અવર નેશન ગ્રેટ. ત્રીજું છે અબ્દુલ કલામ વિઝિટ્સ. તેમાં આવશે વિકલ્પો આપેલા છે, તેમાં સી ઓપ્શન આવશે સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. અબ્દુલ કલામ વિઝિટ્સ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. ચોથું છે ડોક્ટર અબ્દુલ કલામ રિસીવ્સ. તેમાં ઓપ્શન છે એ અબાઉટ 300 ઈમેલ્સ. ડોક્ટર અબ્દુલ કલામ રિસીવ્સ અબાઉટ 300 ઈમેલ. પાંચમો પેરેગ્રાફ, સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધી વર્લ્ડ ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. સરોજિની નોન એટલે જાણીતા છે, ઓલ ઓવર ધી વર્લ્ડ આખા વિશ્વમાં, ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. સરોજિની આખા વિશ્વમાં ઇંગ્લિશ ઉપર જે તેમની પકડ છે, પ્રભુત્વ છે, તેના વિશે તેના માટે આખા વિશ્વમાં જાણીતા છે. She began to write poems at a very early age. તેમણે અર્લી એજ એટલે ખૂબ નાની ઉંમરથી કવિતા લખવાનું ચાલુ કર્યું છે અથવા શરૂઆત કરી દીધી છે. She wrote 3 books of poetry in English. તેમણે કાવ્યની 3 બુકો લખી છે ઇંગ્લિશમાં. She recited her poems sweetly. તેમણે કાવ્યની 3 બુકો લખી છે ઇંગ્લિશમાં અને જે કાવ્ય તેમણે લખ્યા છે તેઓ મધુર અવાજે તેઓ ગાઈ પણ શકે છે. સો મહાત્મા ગાંધી કોલ્ડ હર ધ નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા. અને તેથી જ મહાત્મા ગાંધી તેમને કહેતા હતા ધ નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બુલબુલ. પહેલો પ્રશ્ન છે હુ ઇઝ નોન ઓલ ઓવર ધી વર્લ્ડ વાય? જવાબ છે સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધી વર્લ્ડ ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. બીજો પ્રશ્ન, વોટ ડીડ સરોજિની રાઇટ? સરોજિની રોટ 3 books ઓફ પોએટ્રી ઇન ઇંગ્લિશ. ત્રીજું, સરોજિની બિગન ટુ રાઇટ પોએમ્સ. ઓપ્શન આવશે બી at a very early age. Sarojini began to write poems at a very early age. ચોથું છે મહાત્મા ગાંધી કોલ્ડ હર. ઓપ્શન આવશે ડી ધ નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા. મહાત્મા ગાંધી કોલ્ડ હર ધ નાઇટ એંગલ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ.